આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ધરણા પર બેઠા હતા। દરમિયાન તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે, જેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું। ત્યારબાદ અમારી મિટિંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને ડેડિયાપાડા 109 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતો જેના માટે સિંચાઈના બોર મોટરો મંજૂર કર્યા, પરંતુ તે પછી જિલ્લા આયોજન અધિકારી એજન્સીના ઇશારે કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો બાયોગેસો મંજૂર કરી દીધા છે, તો તેમણે લોકોને બિનઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે। અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી। એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ, હમણાં એમાં 257 કરોડનો ખર્ચો થઈ ગયો, આજે પણ 30% કામગીરી થઈ છે અને 6 વર્ષ પૂરા થઈ ગયા, એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી। આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે, ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે, એને ભણવા માટેનું આજે મકાન નથી, સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે। એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે